નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 8 અને કઈ રીતે લેક્ચર જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે। તો શરૂઆત કરીએ આજના લેક્ચરની। પહેલો જ ક્વેશ્ચન, તાજેતરમાં યુદ્ધ જહાજ આઈએનએસ માલવનને ભારતીય નૌકાદળમાં ક્યાંથી કાર્યરત કરવામાં આવ્યું? એક યુદ્ધ જહાજ જેનું નામ છે આઈએનએસ માલવન। આઈએનએસ માલવન અને આપણા ભારતીય નૌકાદળની અંદર ઇન્ડિયન નેવીની અંદર સામેલ કરવામાં આવ્યું, કાર્યરત કરવામાં આવ્યું। આ કેવા પ્રકારનું યુદ્ધ જહાજ છે? તો એસડબલ્યુસી। આનો મતલબ શું થાય? એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ, એટલે કે સબમરીનને ધ્વસ્ત કરવા માટે, અને શેલો વોટર ક્રાફ્ટનો મતલબ થાય છે છીછરા પાણી માટેનું જહાજ। તો આને ક્યાંથી સામેલ કર્યું છે આપણા નૌકાદળની અંદર? તો આઈએનએસ કદંબા। આઈએનએસ કદંબા નેવલ બેઝ ખાતેથી। આ આઈએનએસ કદંબા નેવલ બેઝ ક્યાં આવેલું છે? કર્ણાટકની અંદર। કઈ જગ્યા ઉપર છે? કર્ણાટકમાં। આ બીજું યુદ્ધ જહાજ છે। કેવા પ્રકારનું? એસડબલ્યુસી એ પ્રકારનું બીજું યુદ્ધ જહાજ છે। તો પ્રથમ યુદ્ધ જહાજ કયું હતું? પ્રથમ હતું આઈએનએસ માહે। શું નામ છે એનું? આઈએનએસ માહે। અને ક્યાંથી સામેલ કર્યું છે? કર્ણાટકની અંદરથી। આઈએનએસ માલવન એસડબલ્યુસી બીજું યુદ્ધ જહાજ છે। આનો મતલબ શું થાય? એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ ભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવ્યું। કઈ જગ્યાએથી? આઈએનએસ કદંબા નેવલ બેઝ ક્યાં આવેલો છે? કર્ણાટકની અંદર। આ યુદ્ધ જહાજનું નિર્માણ કોણે કર્યું છે? કોચિન શિપયાર્ડ લિમિટેડ। અને પ્રથમ કયું હતું? આ બીજા નંબરનું છે, તો પ્રથમ કયું હતું? આઈએનએસ માહે। હવે અહીંયા જે આઈએનએસ કદંબા નેવલ બેઝ છે, યાદ કરો ત્યાંથી આપણા ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રેસિડેન્ટ કોણ છે? દ્રૌપદી મુર્મુજી વર્તમાનમાં। તો આ દ્રૌપદી મુર્મુજીએ આઈએનએસ કદંબા ખાતેથી સમુદ્ર યાત્રા કરેલી, સમુદ્ર સફર કરેલી। તો આ જે સમુદ્રી યાત્રા છે એ આઈએનએસ કદંબા ખાતેથી, અને આવી સમુદ્ર યાત્રા કરનાર ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ બની ગયા છે। તો પ્રથમ નંબરના રાષ્ટ્રપતિ કોણ હતા આવી સમુદ્ર સફર કરનાર? તો પ્રથમ હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ। કોણ હતા? એપીજે અબ્દુલ કલામજી। આપણા પ્રથમ રાષ્ટ્રપતિ કે જેણે સમુદ્ર યાત્રા કરેલી હોય, અને દ્રૌપદી મુર્મુજી બીજા નંબરના। અહીંયા યુદ્ધ જહાજની વાત છે, પણ જો તમને પૂછવામાં આવે કે ભારત પાસે પરમાણુ, સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન, સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન કેટલી છે? તો આપણી પાસે પરમાણુ સંચાલિત સબમરીન 3 છે। એમાં આઈએનએસ અરિહંત, આઈએનએસ અરિઘાત, અને ત્રીજા નંબરની છે આઈએનએસ અરિધમન। શું નામ છે? આઈએનએસ અરિધમન। આ આપણી પરમાણુ સંચાલિત સબમરીન છે। એટલે આ જે સબમરીન છે એની અંદર પરમાણુ હથિયાર લોન્ચ કરી શકાય, આપણી સ્વદેશી રીતે નિર્માણ પામેલી આ 3 સબમરીન। અહીંયા આઈએનએસ નો મતલબ થાય છે ઇન્ડિયન નેવલ શિપ। તમે આપણા ભારતીય નૌકાદળની અંદર યુદ્ધ જહાજ હોય, સબમરીન હોય, એના નામની આગળ તમને આઈએનએસ લાગેલું જોવા મળશે। એનો મતલબ થાય છે ઇન્ડિયન નેવલ શિપ। હવે ભારતીય નૌકાદળની વાત છે, નેવીની વાત છે, તો વર્તમાનમાં નેવીના અધ્યક્ષ કોણ છે? તો વર્તમાનમાં નેવીના અધ્યક્ષ છે કૃષ્ણા સ્વામીનાથન। કોણ છે? કૃષ્ણા સ્વામીનાથન। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ક્યાં યોજાઈ? હવે એક સંગઠન છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, એનું નામ છે બિમસ્ટેક। શું નામ છે? બિમસ્ટેક। હવે આ બિમસ્ટેક ની અંદર અલગ અલગ દેશ જોડાયેલા છે, આપણો ભારત પણ આની અંદર સામેલ છે। તો હમણાં બિમસ્ટેક ની અંદર જે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો હોય, અલગ અલગ દેશના જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો છે એની બેઠક આયોજિત થઈ। તો એની બેઠક ક્યાં આયોજિત થઈ? એની બેઠક થઈ છે આપણા ભારતની અંદર નવી દિલ્હી ખાતે। કઈ જગ્યાએ? ભારતમાં નવી દિલ્હી ખાતે। કેટલામા ક્રમની આ બેઠક હતી? તો 5મા ક્રમની આ બેઠક હતી। આની અંદર આતંકવાદ અને એ બધાને લઈને ચર્ચા કરવામાં આવી છે। બિમસ્ટેકની અંદર જે પણ સંગઠનો જોડાયેલા છે, એટલે કે જે પણ દેશ જોડાયેલા છે, એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક તો ક્યાં આયોજિત થઈ છે? આપણા ભારતમાં।
બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક કેટલામા ક્રમની? 5મા ક્રમની. ક્યાં સ્થળે? નવી દિલ્હી ખાતે આયોજિત. અધ્યક્ષ કોણ હતા? તો આ વખતની જે બેઠક હતી 5મા ક્રમની એના અધ્યક્ષ છે અજીત ડોભાલ, જે આપણા NSA છે. NSA એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. આ બેઠકમાં સાયબર સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, આતંકવાદ વગેરેમાં જે જોખમો છે એની ચર્ચા કરવામાં આવેલી છે. હવે અહીંયા બિમસ્ટેક, આ જે નામ દેખાય છે બિમસ્ટેક, આ બિમસ્ટેકની અંદર વર્તમાનમાં 7 સભ્ય દેશ જોડાયેલા છે. આની જ્યારે સ્થાપના કરવામાં આવી હતી બિમસ્ટેકની, આનું ગઠન થયું હતું ત્યારે આનું નામ દેશના નામ ઉપર હતું, જેમ કે બી એટલે બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર એવી રીતે. પણ પાછળથી નેપાળ અને ભૂટાન જોડાય છે અને અહીંયા નામ બદલવામાં આવે છે. વર્તમાનમાં આનું નામ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરિયલ ટેકનિકલ ઇકોનોમિક કોર્પોરેશન. આ એનું પૂરું નામ છે. બિમસ્ટેકની વાત કરીએ તો બિમસ્ટેકનું હેડક્વાર્ટર મુખ્યાલય ક્યાં છે? ઢાકાની અંદર. અને આ ઢાકા ક્યાં આવેલું છે? બાંગ્લાદેશમાં. ક્લિયર? હવે બિમસ્ટેકમાં વર્તમાનમાં કેટલા સભ્ય દેશ છે? 7. એમાં બી એટલે બાંગ્લાદેશ. 7 ક્યાં ક્યાં છે એ પણ ધ્યાનમાં રાખજો, ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન આવી શકે. બી એટલે બાંગ્લાદેશ, આઈ એટલે ઇન્ડિયા, એમ એટલે મ્યાનમાર, એસ એટલે શ્રીલંકા, ટી એટલે થાઈલેન્ડ અને પ્લસ બીજા 2 દેશ જોડાયા છે, નેપાળ અને ભૂટાન. શું નામ છે? નેપાળ અને ભૂટાન. નામ જ છે બે ઓફ બેંગાલ. બે ઓફ બેંગાલ એટલે જે બંગાળાની ખાડીની આસપાસના જે પણ દેશો છે એનું એક આ સંગઠન, નામ છે બિમસ્ટેક. તો અત્યારે વર્તમાનમાં 7 સભ્યો જોડાયેલા છે. 2025માં આ બિમસ્ટેકની બેઠક ક્યાં થઈ હતી? 2025માં તો એની બેઠક થઈ હતી બેંકોકની અંદર. કઈ જગ્યાએ? બેંકોક. આ બેંકોક ક્યાં આવેલું છે? થાઈલેન્ડમાં. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીતિ આયોગના નવા CEO કોને નિયુક્ત કરવામાં આવ્યા? કઈ સંસ્થા છે? નીતિ આયોગ. આ નીતિ આયોગનું પૂરું નામ શું થાય? નીતિ આયોગનું પૂરું નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1 જાન્યુઆરી 2015 ની અંદર. નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગના હંમેશા અધ્યક્ષ તરીકે કોણ હોય? વડાપ્રધાન. જે પણ વ્યક્તિ વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય એ વ્યક્તિ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. વર્તમાનમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? નવી જ નિમણૂક છે, થોડા સમય પહેલા જ એની નિયુક્તિ કરવામાં આવી ઉપાધ્યક્ષ તરીકે. તો એ છે વર્તમાનમાં અશોક કુમાર લાહિરી. શું નામ છે? અશોક કુમાર લાહિરી. હવે જે આપણો પ્રશ્ન છે કે નીતિ આયોગના CEO કોણ નિયુક્ત થયું છે? કોને નિયુક્ત કરવામાં આવ્યા? નવા નિયુક્ત કરવામાં આવ્યા છે. નામ છે એનું IAS અનુરાગ જૈન. શું નામ છે? અનુરાગ જૈન. આ કોને રિપ્લેસ કરીને આવેલા છે, એટલે કે કોની જગ્યા લીધી છે અનુરાગ જૈને? તો નિધિ ચિબ્બર. કોની જગ્યા લીધી છે? નિધિ ચિબ્બર. ક્લિયર છે? તો આપણો અહીંયા આન્સર થશે અનુરાગ જૈન. નીતિ આયોગ પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ભારતની એક થિંક ટેન્ક છે. સ્થાપના ક્યારે કરવામાં આવેલી? 1 જાન્યુઆરી 2015. અધ્યક્ષ તરીકે હંમેશા કોણ હોય છે? વડાપ્રધાન. ઉપાધ્યક્ષ તરીકે વર્તમાનમાં અશોક કુમાર લાહિરી છે. CEO તરીકે નવી નિમણૂક કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? અનુરાગ જૈનને. હવે ધ્યાનમાં રાખજો કે અટલ ઇનોવેશન મિશન, અટલ ઇનોવેશન મિશન એની શરૂઆત કોણે કરેલી છે? તો એની શરૂઆત નીતિ આયોગ દ્વારા જ કરવામાં આવેલી છે. ક્લિયર છે? આ નીતિ આયોગમાં એક ગવર્નિંગ કાઉન્સિલ હોય. આ ગવર્નિંગ કાઉન્સિલને ટીમ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે. આની અંદર વડાપ્રધાન એટલે કે અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, દરેક રાજ્યના મુખ્યમંત્રી છે. જે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વિધાનસભા આવેલી હોય તો એના પણ CM છે, સામેલ છે અહીંયા. અને બાકી જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજ્ય ઉપરાજ્યપાલ હોય તો એ પણ અહીંયા સામેલ હોય છે આ ગવર્નિંગ કાઉન્સિલની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે શાંતિ થીમ સાથે અભિયાન શરૂ કર્યું, તેનો સંબંધ કોની સાથે છે? હવે ભારત દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાનની થીમ શું રાખવામાં આવી છે? તો એની થીમ છે શાંતિ. તો ભાઈ આ જે અભિયાન શાંતિ થીમ સાથે શરૂ કર્યું, તો આ અભિયાન કોના માટે છે અથવા તો કોને સંબંધિત છે? આ જે બધી સંસ્થાઓ દેખાય એમાં કઈ સંસ્થા સાથે સંબંધિત છે આ અભિયાન? તો એનું નામ છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન.
તો આપણું જે યુનાઇટેડ નેશન છે એને સંબંધિત છે. હવે યુનાઇટેડ નેશનની સ્થાપના કયા વર્ષમાં? 1945 ની અંદર. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ન્યુયોર્ક ની અંદર. ક્યાં છે હેડક્વાર્ટર? ન્યુયોર્કમાં, યુએસએ, જે મેનહટન દ્વીપ છે ત્યાં. હવે આ યુનાઇટેડ નેશન ની અંદર મુખ્ય 6 અંગ હોય. યુનાઇટેડ નેશનના કેટલા અંગ છે? મુખ્ય 6 અંગ. આ 6 અંગમાંથી એક મહત્વનું અંગ, નામ છે એનું યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. શું નામ છે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. હવે આની અંદર 15 સભ્યો હોય. કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો. એમાં 5 સભ્યો સ્થાયી તરીકે છે, પરમેનન્ટ મેમ્બર છે, અને 10 સભ્ય અસ્થાયી તરીકે છે. 5 છે સ્થાયી સભ્ય તરીકે અને 10 અસ્થાયી સભ્ય તરીકે. હવે આ જે 10 અસ્થાયી સભ્યો છે એ દરેક સભ્ય દેશ જે જોડાયેલો હોય એનો કાર્યકાળ 2 વર્ષનો હોય. કાર્યકાળ કેટલો હોય? 2 વર્ષનો. 2 વર્ષ પછી બીજો દેશ આવી જાય સભ્ય તરીકે, એના 2 વર્ષ પૂરા થાય એટલે પછી બીજો દેશ, એવી રીતે અહીંયા 2 વર્ષનો કાર્યકાળ. પણ આ જે 5 દેશ છે એ પરમેનન્ટ મેમ્બર છે, એ બદલાતા નથી. તો કોણ છે એ 5 દેશ? એમાં એક છે યુએસએ, રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે. આ 5 જે દેશ છે, આ 5 કન્ટ્રી એ સ્થાયી સભ્ય પરમેનન્ટ મેમ્બર તરીકે છે, અને આ 5 વીટો પાવર ધરાવે. કેવો પાવર? વીટો પાવર. વીટો પાવર એટલે ના કહેવાની શક્તિ. કોઈ પણ જે બિલ છે એ યુનાઇટેડ નેશનમાં પસાર કરવામાં આવે અને મોટા ભાગે બહુમતી હોય કે આ બિલને પસાર કરવું છે, પણ જો આ 5 દેશમાંથી કોઈ એક દેશ ના પાડે, વીટો પાવરનો ઉપયોગ કરે, તો એ બિલ પારિત થતું નથી. તો આ છે વીટો પાવર આ 5 દેશો પાસે. પણ અહીંયા આપણી જે આ વાત છે ભારતની શાંતિ થીમ સાથેનું અભિયાન, એ અહીંયા છે 10 અસ્થાયી સભ્યની અંદર, કારણ કે ભારત પરમેનન્ટ મેમ્બર તો નથી. ભારત શું કહે છે કે જે 2028-29 નું વર્ષ છે, આ 2028-29 ના વર્ષમાં ભારત અસ્થાયી સભ્ય તરીકે અહીંયા સભ્યપદ લે છે. તો એમાં અમે અલગ અલગ જે અમારા લક્ષ્યાંકો છે એની વાત કરવામાં આવી છે. એના માટેનું આખું અભિયાન ચાલુ કર્યું. થીમ છે શાંતિ થીમ. તો અહીંયા આપણે ભારતનો જે સભ્યપદ કયા વર્ષ માટે? 2 વર્ષ માટે હોય છે. તો 28-29 ના વર્ષ માટે આપણા ભારતનું કઈ સંસ્થા સાથે સંબંધિત છે? આ યુનાઇટેડ નેશન સાથે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્થાપના 24 ઓક્ટોબર 1945 માં. કેટલા અંગ હોય છે? મુખ્ય 6 અંગો હોય છે એના. એમાંનું આપણું મહત્વનું અંગ એટલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. આમાં 5 સ્થાયી સભ્ય છે અને 10 અસ્થાયી છે. સ્થાયી સભ્ય પરમેનન્ટ મેમ્બરની અંદર યુએસએ, રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે, અને 10 અસ્થાયી સભ્યનો કાર્યકાળ કેટલો હોય? 2 વર્ષનો. ભારત શું કહે છે કે વર્ષ 2028-29 માટે અસ્થાયી સભ્ય માટે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું, અને એની થીમ કઈ છે? શાંતિ. શું ઉદ્દેશ્ય છે ભાઈ આ અભિયાનનો? તો ભારત આ સિક્યુરિટી કાઉન્સિલની અંદર 9મી વખતનો અસ્થાયી સભ્ય બને તે માટેનું અભિયાન છે. એનો મતલબ એવો કે આપણું ભારત આ સિક્યુરિટી કાઉન્સિલની અંદર 8 વખત સભ્ય બની ચૂક્યું છે. અસ્થાયી સભ્ય તરીકે કેટલી વખત? 8 વખત. હવે 9મી વખત બને એના માટેનું અભિયાન છે. એની અંદર શું કહેવામાં આવ્યું કે નિયમ ઈમાનદારીથી સર્વાંગી વિકાસ કરવો. કયા લક્ષ્યાંકો? તો આતંકવાદ ફંડિંગ છે એને રોકવું, કારણ કે જે આતંકવાદ જે સંગઠનો આવેલા હોય એની પાસે નવા નવા હથિયાર, એની પાસે જે પૈસા ફંડિંગ આવે છે એને અટકાવવાની વાત છે, એને રોકવાની વાત છે. સમુદ્રી સુરક્ષા વધારવી, એઆઈ ઉપર ભાર આપવો, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ભાર આપવાની વાત કરે છે. તો આવી બધી વાતોથી 2028-29 માટે આપણે અસ્થાયી સભ્ય તરીકે જોડાવાના માટેનું અભિયાન છે. હવે આની અંદર એક બીજું અંગ છે. આ તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત છે. એક બીજું અંગ, કારણ કે 6 અંગો છે મુખ્ય, એક બીજું અંગ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. આને વિશ્વની લઘુ સંસદ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિશ્વની લઘુ સંસદ. ક્લિયર? અહીંયા વર્તમાનમાં આ જનરલ એસેમ્બલીનું 81મા નંબરનું સત્ર ચાલુ છે. કેટલામા નંબરનું? 81મા નંબરનું સત્ર. અને આ સત્રનો અધ્યક્ષ કોણ છે? બાંગ્લાદેશ. કયો દેશ છે? બાંગ્લાદેશ. ક્લિયર? 81મા નંબરના સત્રનો. તો આ પણ એક આ 6 અંગોમાંનું એક અંગ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. એવી રીતે એક છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઇન્ટરનેશનલ કોર્ટ. તો
આ પણ એક મહત્વનું અંગ છે આ 6 અંગોમાંથી. આ ઇન્ટરનેશનલ કોર્ટ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે, મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ધ હેગ ખાતે, અને આ ધ હેગ ક્યાં છે? નેધરલેન્ડની અંદર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું, તેનું નામ શું છે? હવે આપણા ભારતની અંદર સેટેલાઇટ લોન્ચ કરવાની વાત હોય, અલગ અલગ મિશન લોન્ચ કરવાની વાત હોય, તો આપણા ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે જે અંતરિક્ષ એજન્સી છે આપણા ભારતની, એ કઈ છે? એ તો છે ઈસરો. કઈ છે? ઈસરો. પણ અહીંયા આપણો પ્રશ્ન છે પ્રાઇવેટ સેક્ટરનો, ખાનગી કંપની અથવા તો ખાનગી એવું એક સ્ટાર્ટઅપ કે જેણે હમણાં વર્તમાનમાં પોતાનું એક ખાનગી રોકેટ બનાવ્યું છે અને આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું, તો એ આપણા ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ બની ગયું છે. તો એનું નામ શું છે? એનું નામ છે વિક્રમ ફર્સ્ટ. શું નામ છે? વિક્રમ ફર્સ્ટ. તો આ જે વિક્રમ ફર્સ્ટ છે એ પ્રાઇવેટ સેક્ટરની અંદર પ્રથમ લોન્ચ થવા વાળું રોકેટ. તો ભાઈ આ વિક્રમ ફર્સ્ટ નું નિર્માણ કોણે કર્યું? આનું નિર્માણ કર્યું છે સ્કાય રૂટ એરોસ્પેસ. કોણે નિર્માણ કર્યું? સ્કાય રૂટ એરોસ્પેસ. આના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક પ્રકારનું સ્ટાર્ટઅપ અંતરિક્ષ ક્ષેત્રે આપણા ભારતમાં પ્રાઇવેટ સેક્ટરમાં. ક્યાંનું છે આ? હૈદરાબાદ. કઈ જગ્યાએ? હૈદરાબાદની અંદર. અહીંયા આ વિક્રમ ફર્સ્ટ ને આપણી પૃથ્વીથી 450 કિલોમીટર ઊંચાઈએ લઈ જવામાં આવ્યું, એટલે કે ત્યાં પહોંચાડવામાં આવ્યું. અને કઈ કક્ષા સુધી? LEO કક્ષા. અહીંયા 450 કિલોમીટર સુધી જાઓ એટલે આપણા પૃથ્વી પછી એક કક્ષા આટલા કિલોમીટરે, નામ છે LEO, લો અર્થ ઓર્બિટ. તો ત્યાં સુધી એને પહોંચાડવામાં આવ્યું છે. અલગ અલગ સ્ટેજ છે, એના 4 સ્ટેજમાં બનેલું. એની અંદર 3 પેલોડ રાખવામાં આવેલા છે, એ પેલોડના નામ પણ છે. તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાઇવેટ સેક્ટરમાં અંતરિક્ષ ક્ષેત્રે પ્રથમ રોકેટ લોન્ચ થયું છે, નામ છે એનું વિક્રમ ફર્સ્ટ. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ ફર્સ્ટ કોણે લોન્ચ કર્યું? સ્કાય રૂટ એરોસ્પેસ. ક્યાંનું આ સ્ટાર્ટઅપ છે? એક પ્રકારે અંતરિક્ષ ક્ષેત્રે હૈદરાબાદ સ્થિત છે. ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે? કયા સ્થળેથી? સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા. શ્રીહરિકોટા ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. મિશન આગમન હેઠળ લોન્ચ કરવામાં આવ્યું. કયા મિશન હેઠળ? મિશન આગમન હેઠળ. કેટલી ઊંચાઈ સુધી પહોંચાડવામાં આવ્યું છે? પૃથ્વીથી 450 કિલોમીટર ઊંચાઈ, કે જ્યાં કક્ષા 1 છે, નામ છે LEO, લો અર્થ ઓર્બિટ. ત્યાં પહોંચાડવામાં આવ્યું. આની અંદર 3 પેલોડ રાખવામાં આવ્યા હતા. એકનું નામ છે એમ્બ્રેસ, પછી સ્કોપ, સોલારસ S3. આ 3 પેલોડ છે. આ જે રોકેટ છે વિક્રમ ફર્સ્ટ, એ કેટલો પેલોડ ઊંચકવાની ક્ષમતા ધરાવે? 350 kg, 350 કિલોગ્રામ સુધીનો પેલોડ ક્ષમતા ધરાવે છે આ વિક્રમ ફર્સ્ટ. હવે ઓર્બિટની વાત કરીએ તો અહીંયા એક છે LEO, લો અર્થ ઓર્બિટ. પછી એક આવે છે મીડિયમ અર્થ ઓર્બિટ. એક ઓર્બિટ આવે છે હાઈ અર્થ ઓર્બિટ. એક GTO પણ કહેવાય છે, જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. અલગ અલગ સેટેલાઇટ ને અલગ અલગ ઓર્બિટ, ઓર્બિટ એટલે કક્ષા, અલગ અલગ કક્ષામાં લોન્ચ કરવામાં આવે. જેવો સેટેલાઇટ જેવું એનું કાર્ય, એવી રીતે એની કક્ષા નિર્ધારિત કરેલી હોય. આ જે વિક્રમ ફર્સ્ટ છે એ કેટલા સ્ટેજનું બનેલું છે? 4 સ્ટેજનું. કેટલા સ્ટેજનું? 4 સ્ટેજનું. એમાં 3 સ્ટેજમાં સોલિડ ફ્યુલ ભરેલું અને બાકીના એક સ્ટેજની અંદર લિક્વિડ ફ્યુલ ભરેલું. તો આ પણ થોડું ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં કોને પ્રથમ સ્થાન મળ્યું? કયો ઇન્ડેક્સ છે? ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026 કોના દ્વારા આ જાહેર કરવામાં આવ્યો? નીતિ આયોગ દ્વારા જાહેર કર્યો છે. અને આ ઇન્ડેક્સ પ્રથમવાર જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ વખત આને જાહેર કરેલો છે આ ઇન્ડેક્સને. હવે આ ઇન્ડેક્સ કેવા શું માંગે? આ ઇન્ડેક્સ એવું કહે છે કે જે ભારતની અંદર રાજ્યો છે તેમાંથી કયા રાજ્યનું શ્રેષ્ઠ કામ છે રોકાણોને આકર્ષવાનું, રોકાણોને આકર્ષવામાં, એને સુવિધા આપવામાં. એમાં રાજ્ય સરકારની નીતિઓ આવે છે, પર્યાવરણની સ્થિતિને એ બધું ચેક કરવામાં આવ્યું છે. એના આધારે એનું મૂલ્યાંકન કર્યું છે. આ મૂલ્યાંકનની અંદર આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન કોને મળ્યું? તો આમાં પ્રથમ સ્થાન મળ્યું છે આપણા ગુજરાતને. કોને પ્રથમ સ્થાન મળ્યું છે? આપણા ગુજરાતને. ક્લિયર? અહીંયા સ્કોર આપવામાં આવેલો છે, 100 માંથી સ્કોર આપેલો છે, એમાં ગુજરાતને 54.6 આટલો સ્કોર મળેલો છે અને પ્રથમ સ્થાન ઉપર છે આપણું ગુજરાત. જો આની અંદર એમ પૂછે કે જે
પર્વતીય અથવા ઉત્તર પૂર્વી રાજ્યો છે, આ પર્વતીય ઉત્તર પૂર્વી રાજ્યોમાં પ્રથમ કોણ છે? તો ત્યાં પ્રથમ છે ઉત્તરાખંડ. કયું રાજ્ય? ઉત્તરાખંડ. બાકી ફર્સ્ટ ઉપર તો કોણ છે? ગુજરાત. આપણો અહીંયા આન્સર થશે ગુજરાત. નીતિ આયોગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026 પ્રથમ વખત આ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો. કયા સ્થળેથી? નવી દિલ્હી ખાતેથી જાહેર કર્યો. શું છે આનો ઉદ્દેશ્ય, હેતુ શું? રોકાણને આકર્ષવા, સુવિધા આપવા, ટકાવી રાખવા માટે તૈયારીનું માપદંડ અને મૂલ્યાંકન કરવા માટે ભારતની અંદર જે રાજ્યો છે એમાં કયા રાજ્ય દ્વારા કેટલી તૈયારી બતાવવામાં આવી છે એનું આ મૂલ્યાંકન કરવામાં આવ્યું. તો જે મૂલ્યાંકન અને માપદંડ નક્કી કર્યા છે એના માટે કંઈક આધાર લીધો હશે, કંઈક એવી બાબતો લીધેલી હશે. તો એમાં 8 સ્તંભો લેવામાં આવ્યા અને 84 સૂચકાંકોનો આધાર લેવામાં આવ્યો અને એના આધારે આ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે. તો આમાં પ્રથમ સ્થાન કોનું છે? આપણા ગુજરાતનું. અને સ્કોર કેટલો છે? 56.6. સોરી, અહીંયા 54 છે, અહીંયા 56 કરી દેજો. 56.6 100 માંથી. કેટલામાંથી? 100 માંથી. પણ જો પૂછવામાં આવે કે પર્વતીય અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં પ્રથમ કોણ છે, તો એમાં પ્રથમ છે ઉત્તરાખંડ. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. લેક્ચરને લાઈક કરી દેજો, દોસ્તો સુધી શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, ધન્યવાદ.